ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ ચાક માત્રાનો સિદ્ધાંત. તો તેના માટે આપણે એક આદર્શ ઉચ્ચાલન તરીકે અવગણ્ય દળ ધરાવતો એક સળિયો વિચારી લઈએ. આ સળિયાને આપણે તેના પરના કોઈ બિંદુએ, અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ ઓ બિંદુએ લટકાવેલ અથવા તો કિલકિત કરેલો છે. બરોબર છે. હવે આ જે બિંદુ છે કે જ્યાંથી સળિયાને આપણે કિલકિત કરેલો છે અથવા તો બીજી ભાષામાં આપણે જેને ટેકવેલો છે તેને ફલક્રમ અથવા તો આધાર બિંદુ કહે છે. બરોબર. હવે આ સળિયાના આધાર બિંદુ એટલે કે ફલક્રમથી D1 અંતરે આપણે જે એ છેડો છે ત્યાં F1 અને D2 અંતરે બી છેડે બળ F2 લંબ રૂપે લગાડેલું છે. અને હવે આપણે એવું ધારી લઈશું કે સળિયો જે છે એ યાંત્રિક સંતુલનમાં છે. હવે આપણે F1 અને F2 બળ અધો દિશામાં સળિયાને લંબ રૂપે લગાડ્યા છે. તો સળિયો આપણે જે જગ્યાએ કિલકિત કરેલો છે, જે બિંદુ તેનું આધાર બિંદુ છે, ત્યાં આગળ લંબ પ્રતિક્રિયા બળ R લાગશે, જે આપણે આકૃતિમાં દર્શાવેલું છે. હવે ઉર્ધ્વ દિશાના બળ જે છે એને આપણે ધન લઈશું, અધો દિશામાંના જે બળ છે તેને આપણે ઋણ લઈશું. બરોબર છે. હવે આપણે આ ઉચ્ચાલન જે છે તે યાંત્રિક સંતુલન ધરાવતું તંત્ર વિચારીએ તો તેનો મતલબ એ થયો કે તે સ્થાનાંતરીય સંતુલન અને ચાક ગતિ સંતુલન બંને પ્રકારના સંતુલન ધરાવે છે. તો હવે સૌથી પહેલા આપણે સ્થાનાંતરીય ગતિનું સંતુલન લઈએ તો પરિણામી બળ શૂન્ય થવું જોઈએ. તો પરિણામી બળ અહીંયા કુલ 3 બળો લાગી રહ્યા છે. R ઉર્ધ્વ દિશામાં અને F1 F2 અધો દિશામાં. તો આપણે લખી શકીએ કે R માઇનસ F1 માઇનસ F2 બરાબર 0. એટલે કે સ્થાનાંતરીય સંતુલન માટે R બરાબર F1 પ્લસ F2 થવું જોઈએ. હવે અહીંયા ઉચ્ચાલનમાં આપણે જે પદાર્થ ઉચકવાનો હોય છે તેને ભાર કહે છે. તેને આપણે અહીંયા F1 વજન તરીકે દર્શાવીએ છીએ. અને આધાર બિંદુથી આપણે D2 અંતરે જે બળ F2 લગાવીએ છીએ એને પ્રયાસ કહેવામાં આવે છે. બરોબર. તો O થી D1 અંતર જે છે એને આપણે ભાર ભુજા કહીશું અને D2 અંતર જે છે એને પ્રયાસ ભુજા કહેવામાં આવે છે. બરોબર. હવે આપણે ચાક ગતીય સંતુલન લઈએ. તો ચાક ગતીય સંતુલન માટે પરિણામી ટોર્ક શૂન્ય થવું જોઈએ. બરોબર. તો ટોર્ક એટલે બળ ગુણ્યા બળનું આધાર બિંદુથી લંબ અંતર. તો D1 F1 માઇનસ D2 F2. હવે અહીંયા આગળ વિષમગળી દિશામાંના ટોર્ક જે છે તેને આપણે ધન લઈએ છીએ અને સમગળી દિશામાંના ટોર્કને ઋણ લઈએ છીએ. તો D1 F1 માઇનસ D2 F2 બરાબર 0 થશે. હવે એના પરથી આપણે લખી શકીએ કે D1 F1 બરાબર D2 F2. તો D1 તો એને આપણે કહીશું ભાર ભુજા. F1 એટલે કે આપણો ભાર, જે લોડ જેને આપણે ઉચકવાનો છે. D2 અંતર જે છે એને પ્રયાસ ભુજા કહીશું. અને F2 એટલે કે પ્રયાસ એટલે કે F1 લોડને ઉચકવા માટે આપણે જે F2 બળ લગાડ્યું છે એ આપણો પ્રયાસ થયો. હવે અહીંયા આ જે સમીકરણ તૈયાર થયું છે તેને ઉચ્ચાલન માટે બળની ચાક માત્રાનો સિદ્ધાંત કહેવામાં આવે છે. એટલે તમને ક્યારેય પરીક્ષામાં એવું પૂછે કે ઉચ્ચાલન માટે બળની ચાક માત્રાનો સિદ્ધાંત મેળવો તો તમારે અહીં સુધીનું લખાણ લખવું પડે. હવે જુઓ,
આ સમીકરણમાં આપણે F1/F2 લઈએ તો F1/F2 બરાબર d2/d1 થશે અને F1/F2 જે છે આ ગુણાકારને યાંત્રિક લાભ એટલે કે મિકેનિકલ એડવાન્ટેજ કહેવામાં આવે છે. હવે જુઓ એને યાંત્રિક લાભ કેમ કહીએ છીએ આપણે, તો આ સમીકરણ તમે જુઓ F1/F2 બરાબર d2/d1. તો હવે જો અહીંયા આપણે d2 એ d1 કરતા મોટું રાખીએ, બરોબર છે, તો F1/F2 જે છે એ આપણને મોટો મળશે, જેને આપણે યાંત્રિક લાભ કહીએ છીએ. એટલે કે યાંત્રિક લાભ આપણને અહીંયા વધારે મળે. તેનો મતલબ શું થયો કે જો F1 એટલે કે જેને આપણે લોડ કીધો છે, જે વજન આપણે ઉચકવા માંગીએ છીએ, એ વજન આપણે F2 ઓછું હોય એટલે કે આપણે ઓછું બળ લગાડીને પણ ઉચકી શકીએ છીએ, તો આને આપણે કહી શકીએ કે ઓછા પ્રયાસથી પણ તમે વધુ ભાર ઉચકી શકો છો, જેને આપણે યાંત્રિક લાભ કહીએ છીએ. બરોબર. હવે અહીંયા આપણે F1 અને F2 બળો જે છે એ સળિયાને લંબ રૂપે લગાડેલા હતા. હવે જો લંબ રૂપે ના લાગતા હોય અને કોઈ ખૂણા ઉપરથી લાગતા એટલે કે કોઈ ખૂણે લાગતા હોય આ બળો, તો પણ તમે બળની ચાકમાત્રાનો સિદ્ધાંત તો લાગુ પાડી જ શકો છો. હવે તમે વ્યવહારમાં પણ આ વસ્તુ સમજી શકો છો કે ધારો કે આપણે કોઈ વજનદાર વસ્તુને ઉચકવી હોય તો આપણે શું કરીએ કે મોટો મજબૂત સળિયો લઈ અને એ સળિયાને એ વસ્તુની નીચે આમ લઈ જઈએ, બરોબર છે, એની નીચે લઈ જઈએ અને અહીંયા એક ટેકો મૂકીએ. હવે જો આ બાજુનો ભાગ જે છે સળિયાનો એટલે કે આ લંબાઈ આધાર બિંદુથી જ્યાં આપણે પ્રયાસ કરવાના છીએ એ લંબાઈ મોટી રાખીએ, તો અહીંથી તમે આવી રીતે બળ લગાડો તો આ સળિયાના આ છેડે તમે જે ભાર રાખ્યો છે એને તમે ઊંચો કરી શકો છો અને ઘણી સરળતાથી તમે આ કાર્ય પૂર્ણ કરી શકો છો. તો ઉચ્ચાલનનો સિદ્ધાંત સમજ પડી બધાને? ક્લિયર?